ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. 10મીનો આ મારું 36મું લેક્ચર હું શરૂ કરું છું. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનું પ્રી ટાસ્ક આપણે કર્યું છે અને એને આપણે 1.1 ગણીએ છીએ. 36મું લેક્ચર કરું પણ યુનિટ 5નો એક પીરિયડ લેવાઈ ગયો છે, એટલે કે એને 1.1 ગણી અને આ ક્લાસને આપણે 1.2 ગણીએ છીએ અને મૂળ પાઠ આપણે શરૂ કરીએ છીએ. પાઠ શરૂ કરતાં પહેલાં એક વાત યાદ રાખો છો કે આ પાઠ શબ્દોની દ્રષ્ટિએ સહેલો નથી. થોડી વિજ્ઞાનની વાતો આવે છે, ફટાકડાની હિસ્ટ્રી આવે છે, કેમિકલ્સની વાતો આવે છે, એટલે બરાબર ધ્યાન રાખો છો. અને અહીંયા મેં ઇઝ નોન, આર મેડ, વોઝ ઇન્વેન્ટેડ, આર કન્સિડર, આર સેડ, આ પાર્ટ છે એમાં આવી પેસિવ રચનાઓ ખૂબ છે જે તમે સહેજ એમાં ધ્યાન આપતા જજો. પાર્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને બરાબર સમજો છો પાઠ શરૂ કરું છું. ટેક્સ્ટ તમને આની સાથે હું આપી રહી છું. પ્લેઇંગ વિથ ફાયર, આમ શબ્દસહ એનું ગુજરાતી થાય છે કે અગ્નિ સાથે રમત કરવી. ફટાકડા ફોડવા એટલે ઓલમોસ્ટ જ્યારે ફોડીએ છીએ ત્યારે આપણને ખબર છે કે દરેક ફટાકડામાં ફાયર ઇઝ મેઇન થિંગ, અગ્નિ તો છે જ. One of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the North India. આપણા ભારતમાં ઉજવાતા બધા પર્વોમાં આપણો બહુ ચહીતું કોઈ પર્વ હોય તો દીપાવલી છે. કેટલાક લોકો દિવાળી કહે છે, કેટલાક લોકો દીપાવલી કહે છે. નોર્થ ઇન્ડિયામાં એટલે ઉત્તર ભારતમાં જે કહેવાય છે એ ગુજરાતમાં એનીથી જુદું કહેવાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. વાક્ય લાંબુ છે. અહીંયા એવું કહે છે કે જ્યારે રાત્રિના આકાશમાં રંગબેરંગી ફટાકડા જુદા જુદા રંગો સાથે આકાશમાં પહેલાં જાય છે, they go off in the night sky. રાત્રિના આકાશમાં પહેલાં તો ફટાકડો ઉપર ઉડે છે, રોકેટ હોય કે ઘણા બધા ફટાકડા, અને પછી છે એ જ્યારે ઉપર જાય છે એના રંગો આપણને દેખાય છે તો એ આપણે આતશબાજી કે ફટાકડા જોયા જ કરીએ એવું મન થાય છે. ખૂબ એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ પણ આપણે ફીલ કરીએ છીએ. ક્યારે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. ફટાકડા ફૂટે છે ત્યારે એનો જે અવાજ આવે છે લાઉડ બેંગ. બેંગ બેંગનો અર્થ કોઈ નોક કરો છો તમે કે બેંગ કરો છો એ અવાજ છે તો ખૂબ મોટો અવાજ, ડિપેન્ડ કયો ફટાકડો છે એની પ્રમાણેનો એનો અવાજ. અને એની સાથે સાથે બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, તેજસ્વી રંગોનો ફુવારો જાણે થતો હોય એવું એ પણ આપણે જોઈએ છીએ. ને એ બધું જોવામાં સાંભળવામાં આપણને ખૂબ રોમાંચ ફીલ થાય છે, આનંદ પણ એટલો જ મળે છે. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંના ઘણાને એવું થતું હશે કે ભાઈ આ રંગબેરંગી જુદા જુદા અવાજવાળા ફટાકડાઓ બનતા કેવી રીતે હશે, અને એ ફટાકડાની અંદર સ્ટફ તરીકે અંદર પૂરવા માટે કયું મટીરિયલ અંદર સામગ્રી વપરાતી હશે કે જેને લીધે આ ફટાકડા આટલા બધા રંગીન અને આટલા જુદા જુદા અવાજ ધરાવતા હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit.
ફટાકડા બનાવતી વખતની એનું જે ભૌતિક વિજ્ઞાન એમાં જોડાયેલું છે, એમાં પુરાતા જે રસાયણો છે, એટલે એમાં જે રસાયણની વાતો છે, એ ફટાકડા ફોડીએ છીએ ત્યારે જેટલો આનંદ આવે છે, જેટલો રસ પડે છે, એટલો જ રસ છે, જેટલો રસ આપણને ફટાકડાના સાઉન્ડમાં છે, એનો જે અવાજ આવે છે, એનો જે ધડાકો થાય છે, તો એ અવાજમાં છે, અથવા તો લાઇટ ઇટ એમિટ, જ્યારે ફટાકડા ફોડીએ છીએ ત્યારે એમાંથી આવતો અવાજ અને એમાંથી નીકળતા પ્રકાશ અને પ્રકાશના જે રંગો છે, એ જેટલા રસપ્રદ છે એટલી જ રસપ્રદ છે એની ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એટલે કે ફટાકડા બનાવવામાં વપરાતી રસાયણો, એની વાતો, એની સાથે જોડાયેલું જે વિજ્ઞાન છે, એની સાથે જોડાયેલી ટેકનિક છે બનાવવાની, એની વાતો અને વિષય પણ એટલો જ રસપ્રદ છે. બીજો ફકરો શરૂ થાય છે. The science of firework is technically called pyrotechnics. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે વોટ ઇઝ પાયરોટેકનિક? તો ફટાકડા બનાવવાની રીત સાથે જોડાયેલું જે વિજ્ઞાન છે એને, એ ટેકનિકને પાયરોટેકનિક કહેવાય છે. આ ફટાકડાનું આખું સાયન્સ છે, સાયન્સ ઓફ ફાયરવર્ક, બરાબર, સાયન્સ ઓફ ક્રેકર્સ. તો એ વિજ્ઞાનને પાયરોટેકનિક કહેવાય છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર meaning fire and techniques meaning an art of making firework. કેટલું રસપ્રદ છે. મૂળ શબ્દ પાયરોટેકનિકમાં જઈએ તો પાયર એ ગ્રીક શબ્દ છે અને એનો અર્થ ફાયર થાય છે, અને ફાયર એટલે આપણી માટે અગ્નિ, અને ટેકનિક એટલે ફટાકડા બનાવવાની રીત, પદ્ધતિ, એને ટેકનિક એવો અર્થ, એટલે બંને શબ્દો મળીને ઇટ ઇઝ પાયરોટેકનિક થશે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. આ આખું આટલું લાંબુ વાક્ય છે જેને હું એકદમ કટકા પાડીને તમને સમજાવું છું, અને બરાબર ધ્યાન રાખજો. એવું હોય તો 2 વખત તમારે આ લેક્ચર જોઈ શકો છો તમે રિપીટેડલી, અને સમજો છો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. જ્યારે આપણે પાયરોટેકનિકની વાત કરીએ છીએ ત્યારે તે પાયરોટેકનિક એ માત્ર ફટાકડાનો જ સમાવેશ એમાં થતો નથી. ઇન્ક્લુડ્સનો અર્થ થાય છે એમાં માત્ર પાયરોટેકનિકથી માત્ર ફટાકડાઓ જ બને છે એવું નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. પરંતુ ઓહો, એમાં તો બહુ બધા સાધનો બને છે. ડિવાઇસીસ એટલે સાધનો, હોલ રેન્જ ઓફ, એક આખી શ્રેણી છે, એક આખી રેન્જ છે કે જે પાયરોટેકનિક દ્વારા બને છે, that use similar materials and depends on similar principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આ પાયરોટેકનિક દ્વારા માત્ર ને માત્ર ફટાકડા બને છે એવું નથી. ફટાકડા ઉપરાંત આપણા ઘરમાં રોજબરોજ વપરાતું જે બાકસ છે, એની સળી આપણે જે ઓલા લાખ ઉપર ઘસી અને દિવાસળી સળગાવીએ છીએ, એ પણ ફ્રિક્શન સાથે, ઘસારા સાથે જે દિવાસળી સળગે છે અને આપણે દીવો કરીએ છીએ રોજ, કે ગેસ લાઇટર ન હોય તો ગેસ, એનીથી એ સેફટી મેચીસ પણ આ પાયરોટેકનિકથી બને છે. તમે એની રેન્જ જુઓ કે રોજ વપરાતી સેફટી મેચીસ પણ આ પાયરોટેકનિકથી બને છે. અને પછી લખ્યું છે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ
સ્પેસ શટલ. બાકસની સળી એ ટેકનિકથી બનાવવામાં આવે છે અને ત્યાંથી શરૂ કરીને વચ્ચે તો ઘણા બધા સાધનો એનીથી બને છે, પણ ફ્રોમ સેફ્ટી મેચીસ દેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધી સ્પેસ શટલ, ત્યાંથી શરૂ કરીને અવકાશમાં જે શટલને તરતા મૂકવાના છે. હવે જે પાયરોટેકનિકમાં ગન પાવડર વપરાય છે, આગળ આખી ગન પાવડરની વાત આવે છે, એટલે જે ગન પાવડર છે એ પહેલાં હમણાં સુધી એટલે 13મી સદીમાં તો હતું જ, પછી કઈ સદી લગભગ 20મી સદી સુધી વપરાતું હશે. તો સોલિડ ફ્યુઅલ, પહેલાંના જે સોલિડ ફ્યુઅલ રોકેટ હતા એ ચાઇનીઝ લોકો, ભારતીયો, મોંગોલાઇટ પ્રજા એટલે ચીબા જેને આપણે કહીએ છીએ, જાપાનીઝ, થાઈલેન્ડ, ચાઇનીઝ લોકો, આ બધા મોંગોલાઇટ પ્રજા છે. તમને સમાજ વિદ્યામાં સમજાવ્યું હશે કે કોને મોંગોલાઇટ કહેવાય. કે પછી પર્શિયન લોકો, આ લોકો યુદ્ધ સમયે, એને વોરફેર કહેવાય, તો યુદ્ધ સમયે યુદ્ધમાં જે વપરાતા હતા આવા કોઈ સ્પેસ ક્રાફ્ટ, એ વખતે એ જે સ્પેસ ક્રાફ્ટ હોય, તો સ્પેસ ક્રાફ્ટ હોય, કોઈ પણ સ્પેસમાં જતું વાહન હોય, ઇટ કેન બી રોકેટ, ઇટ કેન બી સ્પેસ ક્રાફ્ટ, તો એને લોન્ચ કરવું પડે છે. હવે લોન્ચ કરતી વખતે તમે છે ને આની સાથે ફટાકડામાં આપણે જે રોકેટ ફોડીએ છીએ ને એને યાદ કરજો, એટલે તમને એનો આઈડિયા આવી જશે. તો જ્યારે એને અવકાશમાં તરતું મૂકે છે એટલે એને લોન્ચ કરે, અને લોન્ચ કરે ને ત્યારે એ લોકો કાઉન્ટડાઉન કરે, 10, 9, 8, 7, 6, 5 એવી રીતે, અને પછી 1 પછી એ લોન્ચ થાય. હવે એ લોન્ચ થાય ને ત્યારે એને એક ધક્કાની જરૂર હોય, એને એક બૂસ્ટરની જરૂર હોય. બુસ્ટિંગ એનર્જી, બુસ્ટિંગ એટલે ધક્કો મારો, બુસ્ટિંગ એનર્જી એટલે એક ધક્કો મારતી ઉર્જાની એને જરૂર હોય. કોને જરૂર હોય? સ્પેસ ક્રાફ્ટને, અથવા તો કોઈ પણ સ્પેસનું કોઈ પણ જતું વાહન છે એ લોન્ચ થાય ત્યારે એને ઓર્બિટમાં મૂકવું પડે. એની જે ઓર્બિટ હોય તો ઓર્બિટમાં એને ફરતું કરવા માટે પહેલાં તો એણે અવકાશમાં પહોંચવું પડે. તો એની માટે છે એ જે મટીરિયલની એમાં જરૂર પડે છે એ ગન પાવડર છે. જે ગન પાવડર દિવાસળી બનાવવામાં વપરાય છે, જે ગન પાવડર ફટાકડા બનાવવામાં વપરાય છે, એ જ ગન પાવડર દ્વારા આ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર બૂસ્ટ કરવા માટે વપરાતી એનર્જી જોવે છે જ્યારે એને, ત્યારે એમાં પણ સેમ મટીરિયલ ભરવામાં આવે છે. તો અહીંયા એવું લખે છે કે બાકસથી માંડીને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી જે મટીરિયલ અંદર વપરાય છે એને કહે છે સિમિલર મટીરિયલ્સ, એક સરખી સામગ્રી, અને એ સામગ્રી મૂળ કઈ છે તો એ ગન પાવડર છે. અને એક સરખા સિદ્ધાંત ઉપર, પ્રિન્સિપલ્સ ઉપર આ ચાલે છે. એ પછી ફટાકડા બનાવવા છે કે રોકેટ બૂસ્ટરનું ઈંધણ બનાવવાનું છે. ફ્યુઅલનો અર્થ ઈંધણ થાય છે, સોલિડ એટલે ઘન, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર. તો જ્યારે એને લોન્ચ કરે છે ત્યારે એક થર્સ્ટની જરૂર હોય છે, એક ધક્કાની જરૂર હોય છે, અને પછી એ એક સાથે તમે રોકેટને, ફટાકડાવાળા રોકેટને સળગાવો છો એટલે સટ્ટાક દેખાનું રોકેટ છે એ એકદમ આમ ગતિમાં ઉપર જાય છે, અને પછી ત્યાં જઈને એનો અવાજ આવે છે. તો એને ગતિ આપવા માટે, એને ધક્કો લગાડવા માટે એને જે બૂસ્ટિંગ એનર્જીની જરૂર છે એ બૂસ્ટરની જે સામગ્રી છે એ સામગ્રી ગન પાવડર છે અને ફટાકડામાં છે, એ જ રોકેટ બૂસ્ટરમાં છે. ઇન્ડિયાએ કે ચાઇનાના લોકોએ કઈ સદી સુધી એ વાપર્યું એ આપણે ફરી જોવું પડે, પણ 13મી સદીમાં વપરાતું હતું.
20મી સદી સુધી કદાચ વપરાતું હોય, હવે એમાં કોઈ ફેરફારો થયા હોય તો એ ફરી એક અભ્યાસનો વિષય છે. તો એની અંદર છે ને એક પ્રોપેલન્ટ મોટર હોય છે અને સ્પેસક્રાફ્ટને લોન્ચ વખતે એ ધક્કો આપે છે. આ આખી વાત આપણે સમજી. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હવે household match is considered a special pyrotechnic device. ઘરમાં વપરાતું, હાઉસહોલ્ડ એટલે ઘરેલું, તો ઘરમાં વપરાતી આ મેચ બોક્સ છે, આપણું જે બાકસ છે, એ ખાસ પ્રકારની પાયરોટેકનિકથી બનાવવામાં આવેલું હોય છે. અને એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ મુદ્દો બહુ સરસ છે. કોઈ પણ પાયરોટેકનિકથી બનાવવામાં આવેલું સાધન છે ને, એમાં એ પછી બાકસ હોય કે ફટાકડા હોય, આ તમે જોયેલું છે એટલે આ વસ્તુ તમને ગળે ઉતરતા વાર નહીં લાગે. આનું જે વિજ્ઞાન છે ને, ફટાકડા તો તમે જોયેલા. હવે એ બાકસ હોય કે ફટાકડા હોય, તો એમાં સરખી વસ્તુ કઈ કઈ છે? તો પહેલી વાત કે શું એમાં એની અસરો કઈ છે? તો પહેલું આમાં આપ્યું છે હીટ, એટલે ગરમી અંદર હોય છે. સ્મોક, ફટાકડો ફૂટે ત્યારે ધુમાડો થાય છે. ત્રીજું લાઇટ, એમાંથી પ્રકાશ નીકળે છે. ગેસ, એ ગેસિયસ પણ છે, એની પછી ગેસ પણ પ્રદૂષણ ફેલાવતો ગેસ પણ ગણવાનો. અને સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, અને એ બધામાં અવાજ પણ આવે છે. નાની એવી દિવાસળી સળગાવો તો એક નાના ચમકારા જેવો અવાજ તો આવે જ છે. એટલે આ બધું છે એ કોમન છે. એ પછી દિવાસળી હોય કે આપણું ફટાકડાનું રોકેટ હોય કે ફૂલઝર હોય, એવરીથિંગ એમાં આ બધી જ વસ્તુ, આ બધા જ લક્ષણો જોવા મળે છે. બીજો પેરેગ્રાફ આપણે પૂર્ણ કર્યો. ત્રીજો પેરેગ્રાફ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. આ એક વાક્ય અહીંયા પૂરું થાય છે. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે કોઈ પણ ફટાકડા બનાવવામાં અંદર વપરાતો જે ગન પાવડર છે, એ મૂળ છે, આ મટીરિયલ એની શોધ છે એ ભારતે કરી છે, એવું ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એવું કહે છે. સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. એક પુસ્તક છે સુક્રાંતિ, અને એમાં 2000 વર્ષ પહેલાં અંદર એવો ઉલ્લેખ છે, એવું લખેલું છે, હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. આ સુક્રાંતિ નામના પુસ્તકમાં 2000 વર્ષ પહેલાં લખાયેલું છે કે આ જે બધી ગન જે વપરાતી હતી એમાં ગન પાવડરનો અને એવી સામગ્રીનો ઉપયોગ થતો. વેપન્સ સિમિલર ટુ ગન્સ, એટલે વેપન્સનો અર્થ થાય છે શસ્ત્રો, જે યુદ્ધમાં આપણે વાપરીએ છીએ. તો સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, તો આ બધા શસ્ત્રો છે એમાં ગન પાવડરનો ઉપયોગ થતો હતો. એ સેમ ગન પાવડરનો ઉપયોગ તો ફટાકડામાં પણ થાય છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. However, in spite of that, તેમ છતાં, એનો અર્થ એવો થાય છે
તેમ છતાં સુક્રાંતિમાં 2000 વર્ષ પહેલાં ઉલ્લેખ છે. ઇતિહાસકારો એવું કહે છે કે આ ભારતની શોધ છે. તેમ છતાં એવું કહેવાય છે કે આ જે પાયરોટેકનિક છે આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ. ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. ચાઇનીઝ લોકો છે એ પાયરોટેકનિક શોધનારા છે, પાયોનિયર છે. એના પાયામાં, એના મૂળમાં આ ફાયરવર્ક જે બધું છે એની બનાવવાની રીતમાં જો કોઈ હોય તો એ ચાઇનીઝ લોકો છે. દે આર ધ પાયોનિયર્સ. They are said to have developed black powder more than 1000 years ago. They are said to have developed. They are એટલે કોણ? ચાઇનીઝ લોકો. They are said to have developed gunpowder more than 1000 years ago. 1000 વર્ષ પહેલાં ચાઇનીઝ લોકોએ આ ગન પાવડરની શોધ કરી છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. આટલું લાંબુ વાક્ય છે જેને હું એકદમ નિરાતે, આ પાઠ ઉતાવળે થઈ શકે એમ જ નથી, નિરાતે હું સમજાવું છું. It took at least 200 years for the knowledge to spread to the West. ચાઇનીઝ લોકોએ 1000 વર્ષ પહેલાં આ પાયરોટેકનિક શોધી હતી અને પછી જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, પશ્ચિમી દેશો છે, એને 200 વર્ષ પછી આ જ્ઞાન પ્રાપ્ત થયું કે આવી રીતે પાયરોટેકનિકથી તમે ફટાકડા કે બીજું કાંઈ પણ બનાવી શકો છો. તો ઇટ ટુક એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 200 વર્ષ, 200 years for the knowledge to spread in the West. વેસ્ટર્ન કન્ટ્રી છે, પશ્ચિમી દેશો છે, યુરોપિયન દેશો છે, એમાં આ જ્ઞાન પ્રસરતા, ફેલાતા, અથવા તો પાયરોટેકનિકથી આવી રીતે ફટાકડા બનાવાય છે એ જ્ઞાન પહોંચતા 200 વર્ષ થઈ ગયા ઓછામાં ઓછા. એન્ડ ઇટ વોઝ only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને 1242 આ સદી આપી છે, 1242. હવે બરાબર સમજી લો કે 1242 એટલે લખાય 1242, પણ એ સદી છે એ 13મી થઈ. 13મી સદીના 42 વર્ષ પૂરા થઈ જાય તે પછી. બરાબર સમજો, આને સહેજ પણ બેધ્યાન નહીં રહેતા, નહીંતર ઘણા વર્ષો સુધી આ વાત નહીં સમજાય. તો 13મી સદીના 42 વર્ષ જતા રહ્યા તે પછી એક અંગ્રેજ રોઝર બેકન નામનો માણસ હતો અને એ મોંક હતો. એ મોંક એટલે સાધુ હતો. એણે છે એ ગન પાવડર કેવી રીતે બનાવાય, ગન પાવડર કે જે ફટાકડામાં ભરવાનો છે એ કેવી રીતે બનાવાય એની જે એક ફોર્મ્યુલા હોય. તમે કેમેસ્ટ્રી ભણશો, રસાયણશાસ્ત્ર, અને ભણતા જશો તો એમાં જુદી જુદી વસ્તુ બનાવવાની ફોર્મ્યુલા હોય કે જેમાં કોઈ કેમિકલ વધી પણ ન જવું જોઈએ અને ઘટી પણ ન જવું જોઈએ. બધા જે કેમિકલ છે એ બેલેન્સ્ડ હોવા જોઈએ, એની ફોર્મ્યુલા હોય. ફાવે એમ બનાવાતા નથી. તો એ માણસ હતો રોઝર બેકન. હી વોઝ મોંક અને એ વેસ્ટનો હતો, પશ્ચિમી હતો. તો એણે એ ફોર્મ્યુલા, એ સૂત્ર છે એ છતું કર્યું લોકો સુધી, એટલે રિવીલ કર્યું, એને છતું કર્યું. હી કન્સિડર્ડ ઇટ such a dangerous substance
that he wrought of it in a cod language. 13મી સદીની વાત છે. મેં તમને આગળ રોકેટ બુસ્ટરમાં કીધું ને કે આ બધા રોકેટ બુસ્ટરમાં ગન પાવડર 13મી સદી સુધી તો વપરાતો જ તો. તો આ જે રોઝર બેકન છે એણે જોયું કે આ કેવી રીતે ગન પાવડર બને છે અને પછી જાણ્યું અને લોકો ઘરે ઘરે ગન પાવડરથી ફટાકડા કે કશું બનાવવા ન માંડે. એટલે રોઝર બેકનને પોતાને તો ખબર પડી ગઈ કે આ ગન પાવડર કેવી રીતે બનાવાય, બટ હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ. એને આ ગન પાવડર નામનો જે પદાર્થ છે એ ખૂબ જોખમી લાગ્યો. સબસ્ટન્સ એટલે પદાર્થ અને ડેન્જરસ એટલે જોખમી, જાનનું જોખમ છે એવું. તો એને આ પદાર્થ કાંઈ ઘરમાં રસોડામાં ડબ્બામાં ભરી રખાય એવો નહોતો કે છોકરાઓના હાથમાં આ સબસ્ટન્સ ન આવવું જોઈએ. એટલે એને ખબર પડી કે આ તો ભાઈ બહુ જ બ્લાસ્ટ થાય, ઘરમાં દિવાસળી પણ અડી છે તો ઘરમાં ધડાકો થાય અને આગ લાગે. એટલે આ જે પદાર્થ હતો એને ખૂબ જોખમી લાગ્યો અને આથી કરીને રોઝર બેકને આ પદાર્થની જેટલી વિગતો હતી એ લખી ત્યારે એણે કોડ લેંગ્વેજ એટલે કોડની ભાષામાં લખી કે જે જાણકારો જ એને ડિકોડ કરી શકે. કોઈ કોડની ભાષા હોય, લેંગ્વેજ હોય, એને ડિકોડ કરવા માટે એ કોડના જાણકાર હોવા જોઈએ. ગમે તે વ્યક્તિ એ શીખી શકે નહીં. એ લખેલું વાંચી આ કોઈ પાઉંભાજી બનાવવાની કોઈ રેસિપી એને આપવાની નહોતી, અથવા તો કોઈ કુકિંગ ક્લાસની કોઈ રેસિપી નહોતી કે કઈ રીતે બનાવાય, પિઝા કઈ રીતે બનાવાય, એવું નહોતું. આ તો ગન પાવડર હતો. તો એણે એ કોડ લેંગ્વેજમાં આ લખ્યું હતું કે જેથી કરીને કોઈને અંદાજ ન આવે કે આ ગન પાવડર લોકો ઘરે ઘરે બનાવવા ન માંડે. તો આજે આપણે આ ક્લાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીમાં પણ આપણે યુનિટ 5 કન્ટિન્યુ કરશું અને આપણે 1.3 ગણીએ છીએ. તમારું આજનું હોમવર્ક છે, તમે 5મો પાર્ટ પ્લેઇંગ વિથ ફાયર છે એ રિપીટેડલી વાંચજો. એટલે એ ફકરો જો બોર્ડના પેપરમાં પૂછાય તો તમને બધા જ જવાબો આવડે. યુનિટ 4ની જેટલી પાઠ્યપુસ્તકીય સ્વાધ્યાય છે, એક્સરસાઇઝીસ છે, એ તમે પૂર્ણ કરો છો. પ્લેઇંગ વિથ ફાયરમાં આવી બધી પેસિવ રચનાઓ આવે છે એ તમે જોતા જજો, રિપીટેડલી પાઠ વાંચો છો. બધું જ જૂનું જે બધું કામ મેં હોમવર્ક આપ્યું છે એ પૂર્ણ કરો છો. અને આપણે વન્સ અગેન આ એકદમ રસપ્રદ પાઠને સમજવા, આખી વાત સમજવા માટે મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં 37મા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.